નમસ્કાર મિત્રો, હું છું વિજયભાઈ અને વિજયભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે હું છું કચ્છની અંદર અને કચ્છની અંદર ભાગ રાખું છું। આજે શું કામ કરી રહ્યો છે તમને લોકોને દેખાડીશ। આપણે દૂધી વાવી હતી ખારેકની અંદર, એ ખારેકની અંદર આપણે દવા છાંટીએ છીએ ખડની। જો આ બેસાડ્યું છે વાટકા જેવું છે કે દૂધીને દવા ઉડે નહીં એના માટે આ ઘાસની અંદર દવા છાંટતા આવું છું। તો કેવી રીતે છાંટું છું જો તમને દેખાડું છું। તો જો આવી રીતના દવા છાંટીએ છીએ કેમ કે દૂધીને ઉડે નહીં એના માટે આ પહેરાયું છે આગળ। જો આ દૂધીનો વેલો છે તો એના બાજુમાં આવી રીતે છટાઈ જાય। જો આવી રીતે છટાઈ જાય દૂધીની બાજુમાં હોય તો દોસ્તો આપણે આવી ગયા છીએ હવે દવા છાંટવા માટે દૂધીને, કેમ કે દૂધીને પણ ગટર આવી ગઈ છે તો એમાં દવા છાંટી છે। જો તમને ગટર દેખાડો, જો આ ખાઈ ગયા છે પાંદડા અને નીચે ઝીણી ઝીણી છે, કાળી દેખાતી નથી, બાકી ગટર આવી ગઈ છે તો આપણે એમાં દવા છાંટી છે। રાઉન્ડઅપના આપણે 4 થી 5 પંપ થયા છે ખડની દવા, કેમ કે હવે દવાની અંદર આપણે ખાતર નાખતા હતા એ ખાતર પૂરું થઈ ગયું છે તો આવી ખાતર લાવશે પછી આપણે એમાં ચાલુ કરશું। તો પહેલાં આપણે આમાં ગટર દેખાણી છે આવે તો આ ગટરની દવા છાંટી નાખીએ। જો આમાં ઝારમાં આ જો મેં ચાલુ કરી દીધું। તો દૂધીમાં આપણે આવી રીતના દવા છાંટીએ છીએ। તો આપણે આ જામફળને પણ ઉડાડી દઈશું કેમ કે જામફળમાં પણ ગટર આવી ગઈ છે। તો દોસ્તો 2:30 વાગી ગયા છે ને આપણે કામ કરવા માટે પાછા આવી ગયા છીએ। અને જો આજે કામ પાછા બપોર પછીનું આપણે જાર વાળવાનું ચાલુ કર્યું છે। આપણે જે જાર વાવી ત્યાં ગાયો માટે આ બાજુ મોટી છે, આ બાજુ મોટી નથી થઈ, નાનકી જેવી છે, આ બાજુ પણ એવી છે। તો જાર વાડીએ છીએ, વાટવાનું ચાલુ જ કરીએ છીએ। હજી જો આટલે જ વાટી છે તો આજ સાંજ સુધી જોઈએ કેટલી વાટીએ છીએ તમને દેખાડીશ। વાટવામાં બહુ વાર લાગે છે, નાનકી છે ને એટલે બસ બ્લોગમાં બન્યા રહેજો। આપણે ચરો વાડી આવ્યા છે ગાય માટે ને જાર પણ વાડી આવ્યા છે, થોડી ગાય માટે લઈ આવ્યા છે, ખાંડ પલાર દીધું છે, હવે ગાયની રાહ જોઈએ। દોસ્તો આજ માટે આટલું છે। ચેનલ પર નવા તો લાઈક સબસ્ક્રાઈબ, તો મળીએ છીએ બીજા બ્લોગમાં। બાય બાય।